હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજથી આપણે બોર્ડ એક્ઝામની પ્રિપેરેશન માટેની સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તમે ગુજરાતી મીડિયમમાં હો, તમે ઇંગ્લિશ મીડિયમમાં હો, બધા માટે આપણે એમસીક્યુની પ્રેક્ટિસ કરાવી રહ્યા છીએ. આજથી ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે, મેથ સબ્જેક્ટ માટે. યસ, અને ગુજકેટની પણ પ્રિપેરેશન આપણે ચાલુ જ કરી દીધી છે. એના પણ આપણે વિડીયોઝ મૂકીએ છીએ. એની પ્લેલિસ્ટ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જેમાં ચેપ્ટર વાઇઝ છે. આ બોર્ડમાં આપણે મિક્સ એમસીક્યુ કરાવીશું અને એવરી ડે 20 એમસીક્યુ તમારા બોર્ડની એક્ઝામના કરાવીશું. તો લગભગ 400 થી 500 એમસીક્યુ તમારા તૈયાર થશે જ્યારે તમારી બોર્ડની એક્ઝામ આવશે એની પહેલા. તો આ સિરીઝમાં જે લોકોને જોડાવું હોય એ લોકો જોડાઈ શકે છે. અને એના પછી તમારી જે આખી એડમિશન પ્રોસિજર છે એનું તમારે ઇન્ફોર્મેશન જોઈતી હોય ફ્રી ઓફ કોસ્ટ, અને ગુજકેટનું પણ તમારે લાઈવ સેશનમાં જોડાવું હોય ઝૂમ ઉપર, એ પણ ફ્રી ઓફ કોસ્ટ. તો એક નંબર લખી દઉં છું, એ નંબર પર તમારે વોટ્સએપ કરવાનો છે કે સર મારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવું છે. તમે આ વોટ્સએપ પર કરશો એટલે અમારી ટીમ તમને ગ્રુપમાં એડ કરી દેશે. મારું નામ ચિંતન અખાણી છે અને મેં NIT સુરતથી માસ્ટર્સ કરેલું છે મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર. તો હવે આપણે એમસીક્યુની પ્રેક્ટિસ ચાલુ કરીએ. ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને માટે છે. આજે પણ આપણે 20 એમસીક્યુની પ્રેક્ટિસ કરશું અને સરસ સરસ કન્સેપ્ટ સાથે શીખીશું, જેના કારણે તમને લોકોને તકલીફ ના પડે. રાઈટ, તો ચલો પહેલો આપણે એમસીક્યુ જોઈએ. શું કીધો છે ભાઈ? A ક્રોસ A નો રિલેશન છે. ઓકે, તો નીચેનામાંથી કયું સાચું હશે? તો એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની, જ્યારે કોઈ રિલેશન R છે, બરોબર, ધારો કોઈ રિલેશન R છે, A ટુ A પરનો છે. કોના પરનો છે? રિલેશન ફ્રોમ A ટુ A પરનો છે અને A બરાબર 1 2 3 હોય તો 1 2 3 હોય તો 1 1 2 2 3 3 આ જે છે એ ઓલવેઝ જે છે એ સામ્ય સંબંધ જ હોય. એને સામ્ય સંબંધ કહી શકાય, ઇક્વિવેલન્સ કહી શકાય અને રિફ્લેક્સિવ પણ કહી શકાય. બટ આને સામ્ય તો કહી જ શકાય, એટલે કે ઇક્વિવેલન્સ રિલેશન તો કહી જ શકાય. તો હવે તમે જોશો અહીંયા આગળ તમને લોકોને આઈડિયા આવે તો 1 2 3 છે તો 1 1 2 2 3 3 જે આ 3 નંબરનું જે છે એને આપણે સામ્ય જોડે કનેક્ટ કરી શકીએ, એટલે કે આ 3 નંબરનું જે છે એને આપણે ઇક્વિવેલન્સ જોડે કનેક્ટ કરી શકીએ. એટલે ત્રીજા નંબરનું જે છે બી છે, બરાબર. થર્ડ જે છે બી છે. હવે થર્ડ બી શેમાં છે? જુઓ, થર્ડ બી આની અંદર છે અને આ 1 1 1 2 2 1, આ 1 1 1 2 2 1, જો 1 1 છે 2 2 3 3 નથી, ના ચાલે ના ચાલે ના ચાલે ના ચાલે. તો 1 2 છે તો 2 1 છે. યસ, 1 2 છે તો 2 1 છે. ક્લિયર છે? અને 1 2 છે 2 1 છે તો 1 1 છે. બટ તમારે ખાસ સમજવાની જરૂર છે કે અહીંયા 1 2 છે અને 2 1 છે તો એનો મતલબ એવો થયો બેટા કે આ જે છે એ તમારું ઓનલી સમમિત છે. શું છે? સમમિત છે. R1 જે છે એ ઓનલી સિમેટ્રિક છે. 1 2 છે તો 2 1 છે, અહીંયા આવશે, આ અહીંયા આવશે, બરાબર છે. અને અહીંયા 1 1 2 2 3 3 છે, બરાબર છે. 1 2 છે તો 2 1 નથી અને 3 1 છે તો 1 3 નથી. તો એનો મતલબ એમ થયો કે આ જે રિલેશન છે ને એકવાર ચેક કરી લેવાનું કે 1 2 છે 2 3 3 1 છે તો 1 1 છે, આ 1 1 છે. બટ 3 1 છે, સમજો, 3 1 છે, 1 2 છે તો 3 2 નથી, મતલબ કે આ સામ્ય નથી. તો આ માત્ર ને માત્ર શું હશે? માત્ર ને માત્ર સ્વવાચક હશે, એટલે કે રિફ્લેક્સિવ હશે, એટલે કે આ તમારા સી માં આવશે. ક્યાં ગયું? આ 2 જે છે સી માં આવશે, 1 જે છે એ 1 જે છે એ માં આવશે અને 1 એ માં આવશે, 2 સી માં આવશે અને 3 બી માં આવશે. રાઈટ? તો ઓપ્શન બી તમારો આન્સર છે. તમને ખબર પડવી જોઈએ કે સિમેટ્રિક કોને કહેવાય, ઇક્વિવેલન્સ કોને કહેવાય અને રિફ્લેક્સિવ કોને કહેવાય. ગુજરાતીમાં કહીએ તો સંમિત કોને કહેવાય, સામ્ય કોને કહેવાય અને સ્વવાચક કોને કહેવાય, એ આપણને ખબર હોય તો આપણે આ ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ. રાઈટ? એના પછી યસ, આ ટાઈપનું એક્ઝામ્પલ હોય તો તમારે શું કરવાનું? બહુ સિમ્પલ છે. અહીંયા શું લખેલું છે? સાઇન, અહીંયા લખ્યું છે tan ઇન્વર્સ x. તમારે આમાં સિમ્પલી એક ટ્રાયેંગલ બનાવવાનો અને ટ્રાયેંગલ બનાવી અને સોલ્વ કરવાનું. તો tan ઇન્વર્સ x છે, ટ્રાયેંગલ બનાવો, ટ્રાયેંગલ બનાવો tan નો, અહીંયા આગળ થીટા મૂકી દો તો x છે તો અહીંયા x upon 1 લખાય. તો સામેની બાજુ ભાગે પાછળની બાજુ કહેવાય tan ને, તો ઓપોઝિટ અપોન એડજસન્ટ કહેવાય. તો આ ઓપોઝિટ x છે, એડજસન્ટ 1 છે, એટલે કે સામેની બાજુ પાછળની બાજુ પાયથાગોરસ પ્રમાણે આ થાય x² + 1. આપણે tan ને કન્વર્ટ કરવાનું છે sin માં. tan ને કેમ sin માં કન્વર્ટ કરવાનું? બીકોઝ અહીંયા આગળ sin છે તો અહીંયા મારે એને કન્વર્ટ કરવું પડે sin માં. તો હવે તમે જોશો તો અહીંયા લખાશે sin, tan ઇન્વર્સ લખી નાખું sin ઇન્વર્સ, અને sin ઇન્વર્સ ચેક કરો, સામેની બાજુ ભાગે કોણ? ઓપોઝિટ અપોન હાઇપોટેન્યુસ, તો લખાય સ્ક્વેર રૂટમાં x અપોન સ્ક્વેર રૂટમાં x² + 1 આવું લખાય. આ બંને કટ થઈ જાય એટલે તમારો આન્સર આવશે x સ્ક્વેર રૂટમાં x² + 1. છે કોઈ આવો આન્સર? યસ, આ ઓપ્શન ડી. ક્લિયર છે?
તમે સિમ્પલ ટ્રાયેંગલ બનાવો એટલે તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. આમાં બહુ મોટું શંકાને સ્થાન નથી. બહુ સિમ્પલ, પપલું, એકદમ આવડી જાય. નેક્સ્ટ આગળ વધીએ છીએ. ઓકે, હવે sin ઇન્વર્સ -1/2 છે, તો ભાઈ આ માઇનસ ને બહાર લઈ લઈશું આપણે. તો શું લખાશે? જુઓ અહીંયા આગળ તમે જોશો તો sin π/3 માઇનસ આ માઇનસ બહાર આવે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, તો પ્લસ sin ઇન્વર્સ 1/2. હવે સિમ્પલ જ છે આ. તો sin π/3 લખાશે, sin ઇન્વર્સ 1/2 ને π/6 લખાય, π/3 પ્લસ π/6 π/2 થાય, તો sin π/2 તમારો આન્સર 1 છે. ક્લિયર છે? 1 ક્યાં દેખાય છે? આ રહ્યો 1, ડી, ઓપ્શન ડી. ચલો, cos ઇન્વર્સ પ્લસ cosec ઇન્વર્સ. હવે આ તો સિમ્પલ છે યાર. જો અહીંયા શું છે? આ cos ઇન્વર્સ છે, તો cos ઇન્વર્સ હું x/5 લખી દઉં બેટા, પ્લસ અહીંયા cosec ઇન્વર્સ છે અને sin ઇન્વર્સ કરી નાખું. sin ઇન્વર્સ અહીંયા આગળ 4/5 થઈ જાય, ઉલટા સુલટા, બરાબર, ઇઝ ઇક્વલ ટુ π/2 છે. cos ઇન્વર્સ પ્લસ sin ઇન્વર્સ નો આન્સર π/2 ક્યારે આવે? π/2 ત્યારે જ આવે જ્યારે આ બંને સેમ હોય. તો બેટા સેમ હોય મતલબ કે x/5 બરાબર 4/5 થયું, 5 કટ થઈ ગયું, x બરાબર શું આવશે? 4. x બરાબર 4 આવશે. આપણને ખબર છે રિલેશન શું છે બેટા? રિલેશન છે sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x બરાબર π/2. આ આપણું રિલેશન છે. તો જ્યારે બંનેમાં x છે તો π/2 છે. અહીંયા π/2 છે મતલબ કે આ બંને સરખા હોવા જોઈએ. સરખાઈ દીધો, મને x ની વેલ્યુ મળી ગઈ. બહુ સિમ્પલ થઈ જાય. નેક્સ્ટ આ જોઈએ શું કીધું છે, તમે ધ્યાનથી સમજજો, ખબર પડી જશે. cos છે, બરાબર છે, બ્રેકેટમાં આ જે 2 cos ઇન્વર્સ x છે, એ 2 cos ઇન્વર્સ x ને cos ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x લખી નાખું. તો cos ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ x આવું લખાય. હવે આ cos ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ x શું લખાશે બેટા? π/2 લખી શકાય. તો લખી નાખીએ આપણે π/2. તો cos π/2 પ્લસ cos ઇન્વર્સ x. હવે સિમ્પલ તમે આ cos ઇન્વર્સ x તમને ધારી દો થીટા, આને એઝ્યુમ કરો થીટા, તો શું લખાય? cos π/2 પ્લસ થીટા, અને શું લખાશે? માઇનસ sin થીટા, મતલબ કે માઇનસ sin cos ઇન્વર્સ x લખાય. હવે x બરાબર શું છે? x બરાબર 1/3 આપણને આપેલું છે, તો માઇનસ sin cos ઇન્વર્સ 1/3. હવે 1/3 નો ટ્રાયેંગલ બનાવો cos ની અંદર, તો cos માં શું આવશે? ધારો કે આ થીટા લઈ લઈએ, તો પાછળની બાજુ ભાગ્યા કર્ણ, તો પાછળની બાજુ એટલે કે એડજસન્ટ 1 છે, હાઇપોટેન્યુસ 3 છે, તો આ થશે 9, 9 માઇનસ x સ્ક્વેર રૂટમાં 8 થશે, બરાબર. તો આ cos ને કન્વર્ટ કરો sin માં, શું લખાશે? માઇનસ sin, અહીંયા લખાશે sin ઇન્વર્સ √8/3, √8/3, sin કટ થઈ જાય એટલે કે માઇનસ √8/3 આપેલું છે કોઈ જગ્યાએ? નથી આપી, બટ અહીંયા જો આ છે, આને શું લખાય? આને 9 કરીને એનું સ્ક્વેર રૂટ લખી શકાય, તો માઇનસ સ્ક્વેર રૂટમાં 8/9 આવું લખી શકાય ને. તો આ તમારો આન્સર છે, માઇનસ સ્ક્વેર રૂટમાં 8/9. ક્લિયર છે? નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ. ઓકે, પહેલા આ બેનું મલ્ટીપ્લિકેશન કરી નાખો, એ બેનું મલ્ટીપ્લિકેશન કરો, પછી જે આન્સર આવે એનું આંજો મલ્ટીપ્લિકેશન કરી નાખો, તમારો આન્સર ડન થઈ જશે. ચલો પહેલા આ બેનું મલ્ટીપ્લિકેશન કરીએ. તો 1 into 1 1, તો 1, 2 into 2 4, તો પ્લસ 4, અને 1 into 1 1, તો પ્લસ 1, 1 into 2 2, તો 2, 2 into 0 0, 1 into 0 0, તો 2 જ આવશે, 1 into 0 1, બરાબર, 2 into 1 2, 1 into 2 2, બરાબર છે. ક્લિયર છે? કોઈ ભૂલ નથી? મારા ખ્યાલથી જોઈ લઈએ એકવાર. 1 into 0 ઉભા રહેજો, 1 into 0 અહીંયા 0 આવશે, મિસ્ટેક છે આપણી. જુઓ 1 into 1 1, 2 2 4, અને 1 into 1, પછી 1 2 0 0, પછી 1 0 0 થશે, 2 થશે, 2 થશે, અને અહીંયા મલ્ટીપ્લિકેશનમાં શું આવશે બેટા? 0 2x આવશે, બરાબર છે, બરાબર 0 છે. ઓકે, તો શું આવશે? જો 4 ને 1 2 6, 4 ને 1 5 6, 2 4, અહીંયા આગળ શું આવશે? અહીંયા આગળ કરો તો 0 2x બરાબર 0 છે. કરો 6 into 0 0, 2 into 2 plus 4, plus 4x is equal to 0, 4x is equal to -4, x is equal to -1. x is equal to -1 છે ઓપ્શનમાં. યસ, આ ઓપ્શન સી, x is equal to -1. સિમ્પલ છે, તમારા કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે લોકો ઇઝીલી સોલ્વ કરી શકશો. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ. ઓકે, a plus a ટ્રાન્સપોઝ is equal to i છે. તો બેટા a ટ્રાન્સપોઝ ને a is equal to i છે, ચેક કરી નાખો. પહેલા a શું છે? a આ છે cos આલ્ફા, બરાબર છે, માઇનસ sin આલ્ફા, ધ્યાનથી સમજજો. અહીંયા આગળ sin આલ્ફા, અને અહીંયા આગળ છે માઇનસ cos આલ્ફા. ઠીક છે બેટા? પ્લસ a ટ્રાન્સપોઝ કરી નાખવાનો, તો cos આલ્ફા
માઇનસ સાઇન આલ્ફા, બરાબર છે, સાઇન આલ્ફા માઇનસ કોસ આલ્ફા. અહીંયા આગળ તમે જોશો તો અહીંયા આવશે આઈ એટલે 1001, રાઈટ. હવે તમે જોશો તો cos આલ્ફા પ્લસ cos આલ્ફા બરાબર 1 લખાય, એટલે કે 2 cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. ભાઈ બેટા cos આલ્ફા બરાબર શું થાય 1/2, એટલે કે આલ્ફા બરાબર શું થયું π/3. π/3 આન્સર છે. જો કે માઇનસ સાઇન આલ્ફા પ્લસ સાઇન આલ્ફા 0 થઈ જવાનું છે, cos આલ્ફા પ્લસ cos આલ્ફા 1 થશે, એટલે આપણે જોયું તો π/3 મારો આન્સર આવ્યો. a પ્લસ a ટ્રાન્સપોઝ બરાબર i છે. તો ઓકે, નેક્સ્ટ આપણે વધીએ. અહીંયા આગળ એક ભૂલ છે, 1 પ્લસ a નો ક્યુબ છે, ધ્યાન રાખજો. અહીંયા આગળ 1 પ્લસ a નો ક્યુબ, 1 પ્લસ a નો ક્યુબ માઇનસ 7 એની વેલ્યુ શું થશે? જો a સ્ક્વેર બરાબર a હોય, એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જો a સ્ક્વેર બરાબર a હોય તો a નો ક્યુબ બરાબર પણ a થાય, a⁴ બરાબર પણ a થાય, a⁴n બરાબર a જ થાય. જો a સ્ક્વેર બરાબર a હોય તો કેવી રીતે તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ. જો a સ્ક્વેર બરાબર a આપણને કીધું છે તો a ક્યુબ બરાબર શું લખાય? a ક્યુબ બરાબર લખાય a સ્ક્વેર ઇન્ટુ a. હવે a સ્ક્વેર બરાબર તો a છે તો a મૂકી દીધું a ઇન્ટુ a, આ પાછું a સ્ક્વેર થઈ ગયું, આ પાછું a થઈ ગયું. જો a⁴ હોય તો a⁴ ને શું લખાય? a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર. આ a સ્ક્વેર ને શું લખાશે? a, અને આ a સ્ક્વેર ને પણ લખાશે a, પાછું a સ્ક્વેર થયું, પાછું a થયું. એટલે જ્યારે a સ્ક્વેર બરાબર a કીધું હોય ત્યારે હંમેશા a⁴n a જ થાય. હવે એ ક્યુબ છે તો જો શું લખાશે અહીંયા આગળ? 1 પ્લસ a નો ક્યુબ માઇનસ 7a. તો અહીંયા a પ્લસ b નો ક્યુબ રીતે તમે એનું એક્સપાન્ડ કરો, a પ્લસ b ના ક્યુબ રીતે તમે વિસ્તરણ કરવાનું, શું થશે? એક એટલે આ i ક્યુબ થશે, આ i છે બરાબર, i ક્યુબ પ્લસ a ક્યુબ પ્લસ 3i સ્ક્વેર a પ્લસ 3a સ્ક્વેર i માઇનસ 7a. ચલો i ક્યુબ ને લખાય i જ, a ક્યુબ ને શું લખશું આપણે? a જ લખશું. 3i સ્ક્વેર, i સ્ક્વેર ને આપણે i જ લખીએ, અને 3ia એટલે 3a જ કહેવાય. અહીંયા આગળ પાછું 3a બચશે અને માઇનસ 7a બચશે. 3a પ્લસ 3a 6a, 6a પ્લસ a 7a, 7a કેન્સલ, ખાલી i બચ્યો. i તમારો આન્સર છે. આ કન્સેપ્ટ ખબર હોય તો તમે એમસીક્યુ ઇઝીલી સોલ્વ કરી શકો. આપણે ગુજકેટની અંદર પણ એક કન્સેપ્ટ આવ્યો તો એ કન્સેપ્ટ મેં તમને અહીંયા બતાવ્યો, તમને ખબર પડી જશે. a અને b સમાન કક્ષાઓ વાળા સમમિત શ્રેણીકો છે. ઇફ a and b આર સિમેટ્રિક મેટ્રિસીસ ઓફ સેમ ઓર્ડર, તો ab પ્લસ ba પણ સિમેટ્રિક જ થાય. ab પ્લસ ba જે છે એ પણ સિમેટ્રિક જ થાય, એ પણ સમમિત જ થાય. બરાબર છે, ઓપ્શન બી આન્સર આવશે. ab માઇનસ b હોય તો તમારે ચેક કરવું પડે. ચલો નેક્સ્ટ. ઓકે, અહીંયા આગળ એક ભૂલ થઈ શકે છે. શું ભૂલ થઈ શકે છે? આપણે ક્ષેત્રફળની વાત કરી રહ્યા છીએ, આપણે અહીંયા એરિયાની ફાઇન વાત કરી રહ્યા છીએ. તો એરિયાની વાત કરી રહ્યા હોઈએ તો હંમેશા મોડ આવશે, બરાબર છે. એટલે અહીંયા આગળ જોઈએ આપણે 1/2 કરી નાખીએ. 1/2 કર્યા પછી આપણે મૂકી દઈએ -2 0 1, પછી 0 4 1 0 k 1 આવી રીતે છે, ઇઝ ઇક્વલ ટુ 4 છે, બરાબર. તો 2 ને એક બાદ લઈ જઈએ તો -2 0 1 0 4 1 0 k 1 ઇઝ ઇક્વલ ટુ 8. હવે ઓપન કરી દઈએ તો -2 બ્રેકેટમાં શું આવશે? 4 - k, -2 બ્રેકેટમાં 4 - k આવશે. 4 - k ઇઝ ઇક્વલ ટુ, 8 ને હું પ્લસ ઓર માઇનસ એડ કરી નાખું છું. 8 ને હું પ્લસ ઓર માઇનસ એડ કરી નાખું છું બીકોઝ મોડ આવશે અને મોડ ઓપન કરશું એટલે પ્લસ ઓર માઇનસ આવશે, એટલે મેં ડાયરેક્ટ પહેલેથી પ્લસ ઓર માઇનસ એડ લખી નાખી. માઇનસ આપણે અંદર લઈ જઈએ, -8 પ્લસ 2k બરાબર પ્લસ ઓર માઇનસ 8, એટલે કે -8 પ્લસ 2k બરાબર -8 લઈએ એકવાર, અને -8 પ્લસ 2k ઇઝ ઇક્વલ ટુ +8 લઈએ એકવાર. તો -8 કેન્સલ, તો 2k બરાબર 0, એટલે k ની એક વેલ્યુ આવી ગઈ 0. અહીંયા ચેક કરીએ તો 2k બરાબર શું આવશે? 16, તો k બરાબર આવશે 8. તો 0 અને 8 કઈ જગ્યાએ છે? આ 0 અને 8 બરાબર છે, ઓપ્શન ડી. ફટાફટ સોલ્વ કરતા આપણને આવડવું જોઈએ, જેટલું સ્પીડમાં સોલ્વ કરશો એટલું વધારે મજા આવશે. ઓકે, ડિટર્મિનન્ટ શોધવાનો છે આનો, ફટાફટ શોધી કાઢીએ ડિટર્મિનન્ટ. તો ડિટર્મિનન્ટ તમે શોધી કાઢો તો શું આવશે? 1 cos θ 1 minus cos θ 1 cos θ -1 minus cos θ 1. આનો ડિટર્મિનન્ટ શોધવાનો છે, બરાબર. આના નિશ્ચાયકનું મૂલ્ય તમારે શોધવાનું છે. જોઈએ ફટાફટ, બહુ સિમ્પલ છે. શું છે? તો પહેલા આથી ઓપન કરીએ. 1 બ્રેકેટમાં શું બચશે? 1 into 1 1 પ્લસ cos સ્ક્વેર θ 1 પ્લસ cos સ્ક્વેર θ બચ્યું, માઇનસ cos θ બ્રેકેટમાં આને ઢાંકી દઈએ તો પ્લસ cos સ્ક્વેર θ પ્લસ 1 એવું થશે ને. પ્લસ આને ઢાંકી દઈએ, ઓકે, આને આપણે ઢાંકી દઈએ આને, તો માઇનસ cos θ પ્લસ cos θ થશે, માઇનસ cos θ પ્લસ cos θ એવું જ થાય. ચેક કરી લો એકવાર એટલે આપણને ખબર પડે.
આ બંને નાખી દઈએ માઇનસ કોસ થીટા પ્લસ કોસ થીટા, માઇનસ કોસ થીટા પ્લસ કોસ થીટા, કોઈ ભૂલ ના થાય ચેક કરતા રહેવાનું, પ્લસ 1 બ્રેકેટમાં 1 ને તો કોસ સ્ક્વેર થીટા પ્લસ 1 થશે, બરોબર, કોસ સ્ક્વેર થીટા પ્લસ 1 થશે ઇઝ ઇક્વલ ટુ નું કરવાની જરૂર નથી. ચલો આ તો 0 થઈ ગયું. હવે એ 0 થઈ ગયું તો આપણે ચેક કરો, અહીંયા 1 પ્લસ કોસ સ્ક્વેર થીટા થયું અને અહીંયા આગળ પણ 1 પ્લસ કોસ સ્ક્વેર થીટા થયું. વેરી ગુડ. એટલે કે શું થયું 2 પ્લસ 2 કોસ સ્ક્વેર થીટા. હવે આનો મારે શોધવાનો છે રેન્જ, આને મારે વિસ્તાર શોધવાની છે. હવે આનો રેન્જ એટલે કે મારે વિસ્તાર શોધવો હોય તો તમને લોકોને કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. કયો કન્સેપ્ટ છે ખબર છે કોઈને? કયો કન્સેપ્ટ છે બેટા? આપણને ખબર છે કે કોસ સ્ક્વેર થીટા જે છે, કોસ સ્ક્વેર થીટા હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય, 0 અને 1 ની વચ્ચે હોય, 0 હોઈ શકે, બરોબર, એટલે ઇક્વલ ટુ આપણે મૂકી શકીએ, 0 અને 1 ની વચ્ચે હોય, નેગેટિવ ના હોય બીકોઝ સ્ક્વેર છે. હવે અહીંયા આપણી પાસે કેટલા કોસ સ્ક્વેર થીટા છે? આ બનાવવાનો ટ્રાય કરો. 2 કોસ સ્ક્વેર થીટા છે તો બધાને 2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો 0 લેસ ધેન ઇક્વલ ટુ 2 કોસ સ્ક્વેર થીટા લેસ ધેન ઇક્વલ ટુ 2 થઈ જાય. 2 કોસ સ્ક્વેર થીટામાં 2 એડ કરેલા છે તો બધામાં 2 એડ કરી નાખો તો 0 પ્લસ 2 2 થાય, 2 પ્લસ 2 કોસ સ્ક્વેર થીટા થઈ જાય, અહીંયા 2 પ્લસ 2 4 થાય. મતલબ કે આનો રેન્જ, આનો વિસ્તાર 2 અને 4 ની વચ્ચે હોય અને 2 અને 4 પણ તમારે લેવાના છે. તો 2 અને 4 ની વચ્ચે હોય, 2 અને 4 તમારે લેવાના છે. જો ભૂલથી આ ટીક ના થઈ જાય, બરોબર, ભૂલથી આ ટીક ના થઈ જાય. રેન્જ તમારા થીટાની વેલ્યુ 0 થી 2π ની વચ્ચે છે એટલે બરોબર 2 એ પોસિબલ છે અને 4 એ પોસિબલ છે. અહીંયા આગળ થીટાની વેલ્યુમાં જો 0 અને 2π વચ્ચે ઇક્વલ ટુ ના હોત, અહીંયા ઇક્વલ ટુ ના હોત તો તમારા આન્સર આવત. આ ધ્યાન રાખવાનું, બરોબર છે. આ ધ્યાન નહીં રાખવા તો તકલીફ પડી જશે. ઓકે, તો આપણે જોયું તો અહીંયા આગળ આન્સર આવશે 2 2 4. ભૂલ ના થાય, ધ્યાન રાખતા રહેજો. આ બહુ કન્સેપ્ચ્યુઅલ એક્ઝામ્પલ છે. જ્યારે આપણને ખબર હોય કે A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ માઇનસ A થતું હોય, મતલબ કે સ્ક્યુ સિમેટ્રિક હોય. સ્ક્યુ સિમેટ્રિક એટલે કે વિસંમિત શ્રેણિક હોય અને એનો ઓર્ડર ઓડ હોય, ઓર્ડર એનો ઓડ હોય, ઓર્ડર ઓડ હોય મતલબ કે એની કક્ષા અયુગ્મ હોય, કક્ષા અયુગ્મ હોય, કક્ષા અયુગ્મ ઓર્ડર ઓડ હોય ત્યારે એના ડિટર્મિનન્ટની વેલ્યુ હંમેશા 0 થાય, નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા 0 થાય. તો આ તમારો સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ છે. તમે જુઓ અહીંયા i - 100 છે તો 100 - i છે, અહીંયા i - 500 છે, અહીંયા 500 - i છે, 1000 - i છે તો y - 1000, અહીંયા બધા 0 0 0 છે. આ ટાઈપનું એક્ઝામ્પલ આવે તો તમે સમજી જ લેવાનું કે આ સ્ક્યુ સિમેટ્રિક હશે, આ વિસમિત હશે અને 3/3 નો છે અને આ તમારો 3/3 નો છે. 3/3 નો મતલબ કે ઓડ ઓર્ડર છે, કક્ષા એની અયુગ્મ છે. આન્સર આવશે 0. ગણવાની જરૂર નથી. આ તમને થિયરી ખબર હોય તો તમારો આન્સર 0 ફાઇનલ છે. નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ. ઓકે, 1 - cos kx / x². ચલો તો 0 આગળ ચેક કરવાનું છે, બરાબર. કેવું લખાય? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 - cos kx / x² બરાબર 8 છે, એવું લખાય. હવે 1 - cos x² શું લખાય? હવે 1 - cos થીટા હોય બેટા, 1 - cos થીટા આપણે શું લખીએ? 2 sin² θ/2 લખીએ, 2 sin² θ/2 લખીએ. તો હવે તમે અહીંયા પણ જે વસ્તુ જોવાની કે અહીંયા આગળ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 છે તો આને લખાશે 2 sin² kx/2 લખાય, ડિવાઇડ બાય x² બરાબર 8 થઈ જશે. ઓકે, થોડું આપણે ઈઝી પડે એના માટે કંઈક ચેન્જ કરીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 કરી નાખીએ. આ 2 ને બહાર લઈ લઉં છું. આ sin kx/2 ને બે વાર લખી નાખું, kx/2 ઇન્ટુ sin kx/2 બે વાર લખી નાખ્યું. નીચે અહીંયા આગળ x લખી નાખું, અહીંયા આગળ x લખી નાખું, બરાબર 8. હવે તમે જોશો બેટા તો તમને ખબર પડશે કે અહીંયા આગળ તમે જોશો તો kx/2 છે તો મતલબ k/2 ખૂટે છે, k/2 ખૂટે છે. જો k/2 તો અહીંયા k/2 જોઈશે. ક્લિયર થાય છે? તો આનો આન્સર બનાવશે. આપણને ખબર છે પેલું રૂલ કે sin x / x નો આન્સર 1 થાય લિમિટ x ટેન્ડ્સ ટુ 0 હોય ત્યારે. અહીંયા જે એંગલ હોય એ જ એંગલ અહીંયા હોય તો આન્સર 1 થાય. તો હવે અહીંયા kx/2 છે તો k/2 વડે કર્યું અહીંયા આગળ, તો અહીંયા k/2 વડે ગુણ્યું. અહીંયા પણ k/2 વડે કર્યું છે તો અહીંયા પણ k/2 કરું તો k²/4 થશે બેટા, બરાબર છે. ચલો તો હવે આનો આન્સર 1 થઈ જશે, આનો આન્સર 1 થઈ જશે. અહીંયા શું બનશે? અહીંયા k²/4 છે તો 2 2 4 થઈ જાય એટલે k²/2 બચે. તો k²/2 ઇઝ ઇક્વલ ટુ 8, k² ઇઝ ઇક્વલ ટુ 16, k ઇઝ ઇક્વલ ટુ ±4. k ની વેલ્યુ ±4 છે. ઓપ્શન ડી, k ની વેલ્યુ ±4 છે. આગળ વધીએ.
ઈ રેસ આ સરસ એક્ઝામ્પલ લાગે છે મને. જોઈએ આપણે ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ વાય બરાબર ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય છે. ચલો જોઈએ ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય છે. ડીવાય બાય ડીએક્સ મારે શોધવાનું છે. ફાઇન્ડ ડીવાય બાય ડીએક્સ. ચલો ટ્રાય કરીએ. તો ઈ રેસ ટુ એક્સ નું ઈ રેસ ટુ એક્સ થાય, ઈ રેસ ટુ વાય નું ઈ રેસ ટુ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ થશે બેટા. બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય નું ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય થાય, એક્સ પ્લસ વાય નું 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ થાય. બે ડેરિવેટિવ કરતા આપણને આવડવું જોઈએ. ચલો આગળ વધીએ. તો ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ વાય ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય ને અંદર ગુણી દઈએ. તો ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય પ્લસ ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય ડીવાય બાય ડીએક્સ. હવે ડીવાય બાય ડીએક્સ વાળા પદો એક બાજુ રાખો અને ડીવાય બાય ડીએક્સ વગરના પદો એક બાજુ રાખો. તો અહીંયા આગળ શું આવશે ચેક કરો. નેક્સ્ટ ટર્મ આપણો જે આવશે ડીવાય બાય ડીએક્સ વાળા પદો આ બાદ લઈ લઈએ. તો ઈ રેસ ટુ વાય ડીવાય બાય ડીએક્સ માઇનસ ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય માઇનસ ઈ રેસ ટુ એક્સ થશે. હવે ડીવાય બાય ડીએક્સ કોમન કાઢો. ચલો ડીવાય બાય ડીએક્સ આપણે કોમન કાઢીએ તો બ્રેકેટમાં શું બચે તમે જુઓ. ચેક કરો. ઈ રેસ ટુ વાય બચશે અહીંયા આગળ બેટા માઇનસ ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય બચે. ઓકે અહીંયા આગળ શું બચશે ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય માઇનસ ઈ રેસ ટુ એક્સ. હવે આખું જાય નીચે તો ડીવાય બાય ડીએક્સ બરાબર શું થાય જુઓ. ડીવાય બાય ડીએક્સ બરાબર થશે ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય માઇનસ ઈ રેસ ટુ એક્સ અપોન ઈ રેસ ટુ વાય માઇનસ ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય. આવું કશું આપેલું છે નથી આપેલું. બટ ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય ની જગ્યાએ શું મુકાય ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ વાય. તો અહીંયા આગળ તમે શું મૂકો ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ વાય મૂકી દો. ચલો તો અહીંયા મૂકી દઉં ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ વાય માઇનસ ઈ રેસ ટુ એક્સ અપોન અહીંયા ઈ રેસ ટુ વાય નું ઈ રેસ ટુ વાય રાખું, આ માઇનસ નું માઇનસ રાખું, અહીંયા પણ ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ વાય મૂકી દઈએ. જ્યાં ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય હતું એ ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય ની જગ્યાએ મેં ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ વાય મૂક્યું. હવે જો અહીંયા ઈ રેસ ટુ એક્સ કેન્સલ થઈ જાય તો ઈ રેસ ટુ વાય બચે. અહીંયા આગળ ઈ રેસ ટુ વાય કેન્સલ થઈ જાય તો માઇનસ ઈ રેસ ટુ એક્સ બચે. એટલે કે માઇનસ ઈ રેસ ટુ વાય માઇનસ એક્સ બચે. ભાઈ ઈ રેસ ટુ એક્સ ઉપર જાય તો ઈ રેસ ટુ માઇનસ એક્સ થાય તો વાય માઇનસ એક્સ થશે. નીચે આગળ માઇનસ બચશે તો છે આ રહ્યું માઇનસ ઈ રેસ ટુ વાય માઇનસ એક્સ. સારો એક્ઝામ્પલ કહેવાય. હા પેપર ટફ બનાવવું હોય તો પૂછી શકે છે. ઓકે આ તો બહુ સિમ્પલ છે. શું છે જો ઈ રેસ ટુ tan ઇનવર્સ x પ્લસ cot ઇનવર્સ x. tan ઇનવર્સ x પ્લસ cot ઇનવર્સ x પાઈ બાય 2 એટલે ઈ રેસ ટુ પાઈ બાય 2. ઈ રેસ ટુ પાઈ બાય 2 કોન્સ્ટન્ટ છે, અચળ છે, એનું વિકલન હંમેશા 0 હોય તો 0 આન્સર છે. રાઈટ. નેક્સ્ટ વધતું વિધેય છે. ઓકે વધતું વિધેય છે તો આપણે શું કરીશું તો વધતું વિધેય હોય તો આપણે જોઈ લઈએ અહીંયા આગળ કે y ઇઝ ઇક્વલ ટુ શું છે બેટા y ઇઝ ઇક્વલ ટુ છે x સ્ક્વેર ઈ રેસ ટુ માઇનસ x. વધતું વિધેય છે તો જોઈ લઈએ આપણે અહીંયા આગળ તો dy બાય dx કરી નાખો એટલે કે f ડેશ x કરી નાખો તો ઈ રેસ ટુ માઇનસ x કોન્સ્ટન્ટ x સ્ક્વેર નું થાય 2x પ્લસ x સ્ક્વેર કોન્સ્ટન્ટ ઈ રેસ ટુ માઇનસ x નું માઇનસ ઈ રેસ ટુ માઇનસ x અને માઇનસ x નું માઇનસ 1 થાય એટલે આ પ્લસ કાઢીને હું ત્યાં મૂકી દઉં છું માઇનસ. રાઈટ. ચલો તો અહીંયા આગળ ઈ રેસ ટુ માઇનસ x ને હું કોમન કાઢું તો અહીંયા શું બચે 2x માઇનસ x સ્ક્વેર. હવે x તમે કોમન કાઢો બરાબર છે. અહીંયા આગળ માઇનસ 2x કોમન કાઢો માઇનસ x કોમન કાઢીએ. ચલો માઇનસ x કોમન કાઢીએ ઈ રેસ ટુ માઇનસ x થઈ જાય અહીંયા આગળ x માઇનસ 2 થાય. ક્લિયર છે બેટા. ઓકે તો હવે તમે જોશો તો હવે મારે ઇન્ક્રીઝિંગ ફંક્શન જોવાનું છે ને ઇન્ક્રીઝિંગ ફંક્શન બરાબર છે. ધ્યાન રાખજો. તો આ સંખ્યા રેખા પર નંબર લાઈન પર એકવાર અહીંયા x છે તો અહીંયા 0 મૂકી દઉં અને x માઇનસ 2 છે તો અહીંયા 2 મૂકી દઉં તો અહીંયા પ્લસ થાય અહીંયા માઇનસ થાય અહીંયા પ્લસ થાય એટલે કે 2 થી આ બાજુ પ્લસ છે. મતલબ કે x ની વેલ્યુ 2 થી મોટી હોય x ની વેલ્યુ 2 થી મોટી હોય સમજો 2 થી મોટી હોય તો આ આખું પોઝિટિવ બનશે. આ આખું પોઝિટિવ બનશે પણ આગળ નેગેટિવ છે મતલબ નેગેટિવ બનશે મતલબ કે અહીંયા આગળ ડિક્રીઝિંગ ફંક્શન બનશે. ભલે પ્લસ છે તો પણ કેમ ડિક્રીઝિંગ ફંક્શન બનશે તમે સમજો. પ્લસ મતલબ શું થયો પ્લસ તો મતલબ એમ થયો કે આ વસ્તુની વેલ્યુ પોઝિટિવ રહેશે આની વેલ્યુ પોઝિટિવ રહેશે જ્યારે 2 કરતા મોટી વેલ્યુ લઈએ ત્યારે પોઝિટિવ પર આગળ માઇનસ છે તો પોઝિટિવ ઇન્ટુ નેગેટિવ નેગેટિવ થાય અને f ડેશ x નેગેટિવ થાય તો ડિક્રીઝિંગ કહેવાય. મતલબ કે x ની વેલ્યુ 2 થી મોટી હશે ત્યારે ફંક્શન ડિક્રીઝિંગ હશે. 0 થી 2 ની અંદર જોશો તો 0 થી 2 ની અંદર તમારે આની વેલ્યુ નેગેટિવ છે આની આટલાની આ નેગેટિવ બને છે
આ તમારું નેગેટિવ બને છે, ધ્યાનથી સમજજો. આ નેગેટિવ બને છે ને આગળ નેગેટિવ છે. નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થઈ જાય. એટલે પોઝિટિવ હોય એફ ડેશ એક્સ પોઝિટિવ હોય તો ઇન્ક્રીઝિંગ ફંક્શન થાય. એટલે આની અંદર તમારું ઇન્ક્રીઝિંગ ફંક્શન થશે, રાઈટ. અને સેમ તમે અહીંયા જોશો તો 0 થી નાનામાં પાછું પોઝિટિવ બને છે. 0 થી નાનામાં પોઝિટિવ બને છે અને આગળ નેગેટિવ છે તો નેગેટિવ પોઝિટિવ નેગેટિવ થાય તો મતલબ કે અહીંયા આગળ તમારું ફંક્શન ડિક્રીઝિંગ બનશે. આપણે શું પૂછ્યું છે બેટા? આપણે પૂછ્યું છે કે ઇન્ક્રીઝિંગ ક્યાં છે? તો 0 થી 2 માં ઇન્ક્રીઝિંગ છે. પતી ગયું. 0 થી 2 માં ઇન્ક્રીઝિંગ છે, રાઈટ. 0 થી 2 માં ઇન્ક્રીઝિંગ છે. ક્લિયર થઈ ગયું બેટા? આ બેબી કર્વ મેથડ તમને આવડતી હોય તો તમે આ વસ્તુ ઇઝીલી સોલ્વ કરી શકો છો. બહુ ઇઝીલી સોલ્વ કરી શકો છો. બહુ સિમ્પલ છે, કશું અઘરું નથી. બરોબર. માર્જિનલ રેવન્યુ કરવાનું છે, બહુ સિમ્પલ. માર્જિનલ રેવન્યુ કરવાનું મતલબ કે આનું કરી નાખો વિકલન, આનું કરી નાખો ડેરિવેટિવ. તો dy બાય dx કરો એટલે શું થાય? 6x પ્લસ 36. હવે x ની જગ્યાએ શું મૂકશું? 15. 15 મૂકી દો. 6 into 15 પ્લસ 36 એટલે કે 15 છક 90 પ્લસ 26 એટલે કે 126 થશે. 36 છે, સોરી. તો 126 થશે. ઓકે, તો 126 તમારો આન્સર છે. સિમ્પલ. તમારે ડેરિવેટિવ કરવાનું હતું અને ડેરિવેટિવને કમ્પેર કરવાનું, ડેરિવેટિવ કરીને એમાં x ની વેલ્યુ જે હોય મૂકવાની, તમારે માર્જિનલ વેલ્યુ કહેવાય, સીમાંત આવક જે કહેવાતી હોય એ તમે કહી શકો છો. ઓકે. આ સેમ ગુજકેટમાં ઘણી બધી વાર પૂછાય છે. એકવાર મગજમાં ઘુસાડી દેવાનું. જ્યારે -a to a હોય, -π/2 થી π/2 હોય, -7 to 7 હોય, -3 to 3 હોય, આ બધું હોય. આ ટાઈપના ઇન્ટિગ્રેશન હોય અને લોગ હોય. મતલબ કે આ ફંક્શન હંમેશા તમારું ઓડ ફંક્શન થવાનું છે. આ ફંક્શન તમારું હંમેશા ઓડ ફંક્શન એટલે કે આ વિધેય તમારું હંમેશા અયુગ્મ વિધેય થવાનું છે. અયુગ્મ વિધેય હોય અને -a to a હોય, -π/2 π/2 હોય તો એનો હંમેશા ઇન્ટિગ્રેશનનો આન્સર શું આવે? ઇન્ટિગ્રેશનનો આન્સર હંમેશા 0 આવે. એ તમને ખબર હોવી જોઈએ. બરોબર. આ મગજમાં ઘુસાડી દેવાનું તમારે. જેટલું જલ્દી તમે મગજમાં ઘુસાડશો એટલું જલ્દી તમને લોકોને ફાયદો થશે. બરોબર છે. નેક્સ્ટ જઈએ. આ સરસ એક્ઝામ્પલ છે. √x ને આપણે કોમન કાઢી દઈએ. ચલો, √x ને આપણે કોમન કાઢી જો 0 to 1 છે. √x ને કોમન કાઢો તો √x મેં બહાર કાઢી લીધું તો ઇન્ટુ અંદર શું બચશે? √x પ્લસ 1 બચશે. અહીંયા કરી નાખું dx. હવે તમે જુઓ તો અહીંયા આગળ 1/√x, સોરી 1 નહીં, અહીંયા આગળ એક સરસ મજાનું જાદુ કરું, તમને લોકોને ખબર પડી જશે. જાદુ એ કરું છું બેટા કે √x પ્લસ 1 ને t ધાર દઉં છું. બંને બાજુ કરો ડેરિવેટિવ, વિકલન કરો. 1/2√x બરાબર dt થાય. એટલે કે 1/√x બરાબર શું થશે? 2dt. 2dt થાય. તો હવે અને આપણે એઝ્યુમ કરેલું છે તો આપણે લિમિટમાં બદલી કાઢીએ. તો √x પ્લસ 1 છે. x બરાબર 0 મૂકો અહીંયા આગળ. તો x બરાબર 0 હોય ત્યારે t બરાબર 1 હોય છે. અને x બરાબર 1 મૂકો તો x બરાબર 1 મૂકશો ત્યારે t બરાબર 2 થશે. 1 મૂકો 1 + 1 2 થશે. તો મારી લિમિટ થઈ ગઈ 1 થી 2 ની. હવે બરાબર. આ 1/√x dx બરાબર શું મૂકીશું? 2dt. તો અહીંયા મૂકી દઉં છું 2dt અપોન આખાની જગ્યાએ શું મૂકી દઈશું? t. મારો એક્ઝામ્પલ બહુ સિમ્પલ બની. હવે 2 ને બહાર લઈ લઉં. હવે 2 ને આપણે બહાર લઈ લઈએ તો 1/t ને કહેવાય log t. બરોબર છે. લિમિટ મૂકી દો 1 થી 2. તો તમે જોશો 2 અહીંયા લખાશે log 2 minus log 1. log 1 0 થાય એટલે કે 2 log 2 થશે. 2 log 2 તમારો આન્સર છે. કોઈ જગ્યાએ છે? અહીંયા log 2 છે, log 3 છે, minus log 2 છે, log 4. log 4 અને 2 log 2 કહેવાય. કેમ? 2 ઉપર જાય 2 નો સ્ક્વેર 4, log 4 લઈ શકાય. ઓપ્શન ડી આપણો આન્સર છે. નેક્સ્ટ આ પણ સરસ એક્ઝામ્પલ છે. આ ટાઈપના જ્યારે એક્ઝામ્પલ આવે ત્યારે તમારે શું કરવાનું? ધ્યાનથી સમજવાનું. અહીંયા 2 - x છે, રેસ ટુ 3/2 છે. હવે 3/2 નું વિસ્તરણ તો આપણને આવડતું નથી, એને એક્સપાન્ડ કરતા તો આપણને આવડતું નથી. તો બહુ સિમ્પલ છે. અહીંયા જે બન્યું ને એ અહીંયા બનાવવાનો પ્રયત્ન કરો. એટલે જો ધ્યાનથી સમજજો. અહીંયા 0 થી 2 છે તો 0 થી 2 કરી નાખીએ આપણે. અહીંયા આગળ x છે તો અહીંયા x કરી નાખ્યું. અહીંયા મેં 2 - x રેસ ટુ 3/2 છે. તો સમજજો, જાદુ કરવાનું. જાદુ શું કરવાનું? અહીંયા 2 - x છે તો અહીંયા 2 - x બનાવવાની ટ્રાય કરો. તો પહેલા તો x જ છે. x હોય તો પહેલા માઇનસ વડે મલ્ટીપ્લાય ડિવાઈડ કરો. તો -1 બહાર લઈ લીધું. અહીંયા લખી નાખ્યું 0 થી 2. બરોબર છે. અહીંયા લખી નાખ્યું -x. અહીંયા લખી નાખ્યું 2 - x રેસ ટુ 3/2. હવે 2 ખૂટે છે. 2 ખોટું હોય તો નેક્સ્ટ સ્ટેપ મારું શું હોવું જોઈએ? નેક્સ્ટ સ્ટેપ મારું 0 થી 2. 2 ઉમેરો ને 2 બાદ કરો. મતલબ કે 2 - x -2 કરાય. અને જો 2 કેન્સલ થઈ જાય, -x બચશે. બરાબર. અહીંયા આગળ શું બચશે? 2 - x રેસ ટુ 3/2. અહીંયા હું dx મૂકી દઉં, અહીંયા હું dx મૂકી દઉં. ધીમે ધીમે કરો, લોકોને આવડી જશે. હવે આ 2 - x ને આને જો મલ્ટીપ્લાય કરો શું લખાય? આ 2 - x ને આને જો લખીએ તો નેક્સ્ટ સ્ટેપ મારું જો માઇનસ ઇન્ટિગ્રેશનમાં 0 થી 2
2 minus x into 2 minus x raised to 3/2 માઇનસ આ 2 જોડે મલ્ટીપ્લાય કરો 2 into 2 minus x raised to 3/2 dx. હવે તમારો એક્ઝામ્પલ બહુ સિમ્પલ થઈ ગયો. અહીંયા 2 minus x છે, 2 minus x ની raised to 3/2 છે, તો 2 minus x ની 5/2 થશે. શું થશે? 2 minus x ની 5/2, આગળ તો માઇનસ છે જ. તો હવે હું શું કરું છું, પહેલા ધ્યાનથી સમજજો. હવે હું શું કરીશ, પહેલા તો આ માઇનસ જે છે વિલન ના બનવું જોઈએ, માઇનસ ની અંદર લઈ લઈએ એટલે આ આગળ જશે, આ જતું રહેશે પાછળ. એટલે 2 into 2 minus x raised to 3/2 લખાશે. જો નેક્સ્ટ સ્ટેપ ઇન્ટિગ્રેશનમાં લિમિટ શું આપેલી છે? લિમિટ આપેલી છે 0 થી 2. લિમિટ આપણને આપેલી હોય 0 થી 2, તો અહીંયા 0 થી 2 મૂકી દઉં છું, બરાબર છે. અને આ માઇનસ ને હું અંદર લઈ જાઉં છું એટલે આ માઇનસ છે તો પ્લસ બનશે, અને આ પ્લસ છે તો માઇનસ બનશે. તો 2 into 2 minus x raised to 3/2 2 into 2 minus x raised to 3/2 માઇનસ માં શું આવશે? આર્યુ. આની પાવર 1 છે, આની 3/2 છે. 1 plus 3/2 5/2 થાય. 2 minus x raised to 5/2. હવે સિમ્પલ તમારે ડેરિવેટિવ કરવાનું છે. બહુ સિમ્પલ થઈ ગયું. હવે +1 કરવાનું પણ એક ભૂલ ન થાય, ધ્યાન રાખજો. 2 into 2 minus x raised to 3/2 plus 1 upon 3/2 plus 1, અને x નો કોએફિશિયન્ટ -1 છે, તો -1 વડે તમારે કરવું પડશે ડિવાઈડ કરો, મલ્ટીપ્લાય કરો, સેમ જ કહેવાય. -1 છે એટલે -2 હોય તો 2 નીચે રાખવું પડે, ધ્યાન રાખવાનું. x નો જે કોએફિશિયન્ટ હોય એના વડે ભાગવાનું, x નો જે સહગુણક હોય એના વડે ભાગવાનું. આ -2 માઇનસ કરી નાખું છું. અહીંયા લખાશે 2 minus x raised to 5/2 plus 1 upon 5/2 plus 1. x2 થાય -1, જે કોએફિશિયન્ટ એ -1 વડે મારે ભાગવું પડે કે ગુણવું પડે, જે કહો એટલે પ્લસ થઈ જશે. અહીંયા આગળ તમે લિમિટ મૂકી દો 0 થી 2. ચલો હવે મુકતા થાવ. ચલો જો પહેલા 2 મૂકો તો 2 minus 2 0 થશે, 2 minus 2 0 થશે, એટલે 2 મૂકવાથી કઈ થવાનું નથી. તો હવે 0 મૂકી ચેક કરીએ. 2 મૂક્યું તો કઈ થવાનું નથી, પણ 2 માઇનસ પછી 0 મૂકવાનું હોય, એટલે માઇનસ ભૂલતા નહીં. પહેલા 2 મૂકો, જે આન્સર આવે માઇનસ કરીને 0 મૂકો ને. 2 મૂકવાથી તો 0 જ આવે છે, તો એવું લખતો નથી. પછી 2 મૂકવાથી 0 આવ્યો, પછી માઇનસ મૂકવું પડે, એ માઇનસ મૂક્યું અને હવે બ્રેકેટ કરી નાખો. હવે જે આમ દેખાય ત્યાં 0 મૂકો. 2 minus 0 0 થાય, 2 minus 0 2 થાય, પણ આ -2 નો -2 આપણે અહીંયા રાખીએ. 2 minus 0 એટલે 2. 2 છે, ધ્યાનથી સમજજો, અહીંયા 2 છે. raised to 3/2 plus 1 5/2 into 2 raised to 5/2, નીચે આવશે 5/2, બરાબર છે. આ પ્લસ નો પ્લસ, અહીંયા 0 મૂકો તો 2 રહેશે, raised to 7/2 થશે upon 7/2 થશે. આ બ્રેકેટ પૂરું, બરાબર છે. હવે સિમ્પ્લિફાય કરવાનું છે. આ 2 ઉપર જશે, બધું ઉપર જશે. પેલા માઇનસ ની અંદર લઈ લઈએ તો આ પ્લસ થઈ જશે, આ માઇનસ થઈ જશે. ચલો અને થોડું સિમ્પ્લિફાય કરીએ. તો જો આ 2 ની એક પાવર જે ઉપર જશે, 2 અને 2 એટલે 2 ની બે પાવર થશે. સમજો અહીંયા આગળ હું +2 ની 2 પાવર લખી નાખું છું, 2 raised to 5/2 લખી નાખું છું, નીચે 5 લખું છું. શું કર્યું મેં? આ 2 જે છે ઉપર ગયું, તો એક 2 અને બીજું 2, બે 2 થયા ને 2 નો સ્ક્વેર, 2 ની 5/2 નીચે 5, આ ઉપર જશે હજુ, તો +2 raised to 1 into 2 raised to 7/2 upon 7. ચેક કરીએ આપણે શું છે. ઓકે, તો હવે અહીંયા જોશો તો 2 raised to 2 એટલે અહીંયા 4, 2 raised to 9/2 બનશે. અહીંયા 2 raised to 9/2 upon 5, પ્લસ તમે અહીંયા જોશો તો અહીંયા પણ 2 raised to 9/2 બચશે upon 7 બચશે. 2 raised to 9/2 ને કોમન કાઢ દો તો 1/5 પ્લસ 1/7 બચે. એલસીએમ લો 2 raised to 9/2 તો 7 પ્લસ, ભાઈ વચ્ચે માઇનસ કરવાનું તો રહી ગયું, ભૂલ થઈ ગઈ. અહીંયા આગળ માઇનસ આવી જશે, 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 એટલે ભૂલ ના થાય. માઇનસ માઇનસ માઇનસ, તો 7 - 5 ભાગ્યા 35, તો 7 - 5 અગેન 2 થાય. શું લખાશે? 2 raised to 9/2 into 2 upon 35. તો આને શું લખાય? 2 raised to 11/2 upon 35. 2 raised to 11/2 upon 35. તો આને લખી શકાય √2 ની 11 પાવર upon 35. કેમ √2 ની 11 પાવર? 11/2 હતું તો by 2 ને મેં આમાં લગાવી દીધું √2 માં, તો 2 ને કરી નાખ્યું √2, તો √2 થઈ ગયું. આ 11/2 માંથી 2 જતો રહ્યો, બાકી બચ્યું 11. તો આને આવું લખી શકાય √2 ની 10 into √2 upon 35. ભાઈ √2 ની 11 હતી ને, તો √2 ની 10 into √2 upon 35.
રૂટ 2 ની 10 મતલબ 2 ની 5 થાય. 2 ની 5 2 ની 5 ઇન્ટુ રૂટ 2 બાય 35. 2 ની 5 કેટલા થાય? 32. તો 32 ડિવાઈડ બાય 35 ઇન્ટુ રૂટ 2. 32 બાય ડિવાઈડ બાય 35 ઇન્ટુ રૂટ 2 છે એવું કઈ? આ ઓપ્શન એ. રાઈટ. તો આ રીતે તમે લોકો એમસીક્યુ ગણી શકો છો. તો આપણે 20 એમસીક્યુ કર્યા. આઈ હોપ સો કે તમને લોકોને મજા આવી હશે. બીજા એમસીક્યુ આપણે કરીશું કાલે. એનું લેક્ચર આવશે. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.